ફિટનેસ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સન્ડે સાયકલ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। પીએમ મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા અને ફિટ રહેવા માટે કરેલી અપીલના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તથા બોલિવૂડના અભિનેતા આયુષ્માન ખુરાના ખાસ ઉપસ્થિત રહ્યા। મોદીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારવા માટે સમગ્ર દેશની અંદર ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવે છે। સન્ડે ઓન સાયકલની આ 75મી એડિશન છે। આ બંને પ્રસંગને ધ્યાનમાં રાખીને આજે સમગ્ર દેશની અંદર 8000થી વધારે સ્થાનો પર સન્ડે ઓન સાયકલિંગ કરીને 2030ની અંદર ભારતની અંદર કોમનવેલ્થનું આયોજન થવાનું છે। એમાં પણ ખાસ કરીને અમદાવાદ, આપણું અમદાવાદ એ હોસ્ટ સિટી છે। સમગ્ર રાજ્ય અને દેશની અંદર કોમનવેલ્થ, ફિટનેસ અને સ્પોર્ટ્સ માટે વ્યાપક જનજાગૃતિ થાય। દેશના યુવાનો સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃત બને, ખેલના મેદાનમાં આવે, ખેલે, ખીલે અને ચેમ્પિયન બને, એ ઉદ્દેશ સાથે આજે સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે।